નમસ્તે વિદ્યાર્થીની બહેનો. ચેપ્ટર 7 કણોના તંત્રો અને ચાકગતિ. તો આમાં આપણે કણો અને કણોના જે તંત્રો છે બનેલા છે એ વિશે તેમજ ચાકગતિ વિશે ભણીશું. તો એ પહેલાં આપણે દ્રઢ પદાર્થ એટલે શું એ જોઈશું. દ્રઢ પદાર્થ એટલે કે એવી ઘન પદાર્થ જ નહીં, પણ દ્રઢ પદાર્થ એટલે કે સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તિત આકાર ધરાવતો હોય એવો પદાર્થ. અપરિવર્તિત એટલે કે એને બદલી શકાય, એનો આકાર છે એ ચેન્જ ન કરી શકાય. અને આવા પદાર્થ ના જે કણો હોય છે એની બધી જ જોડીઓ વચ્ચેનું અંતર છે એ બદલાતું નથી. મોટા ભાગે દ્રઢ પદાર્થ છે ઘન પદાર્થ હોય છે, પણ એવું માનવું જરૂરી નથી કે દ્રઢ એટલે ઘન જ. તો પૈડાઓ, ભમરડાઓ, ગ્રહો, સ્ટીલના સ્તંભો, અણુ વગેરેને આપણે આ ચેપ્ટરમાં દ્રઢ પદાર્થ તરીકે લઈશું. ત્યાર પછી દ્રઢ પદાર્થ છે એને કેવા કેવા પ્રકારની ગતિ હોઈ શકે. તો દ્રઢ પદાર્થની પહેલી એક ગતિ હોઈ શકે કે રોટેશનલ મોશન, ચાક ગતિ. તો ચાક ગતિ કોને કહેવાય? તો પદાર્થ કોઈ આવી પ્રકારની ગતિમાં પદાર્થ કોઈ ચોક્કસ ભ્રમણ અક્ષને અનુલક્ષીને ગતિ કરતો હોય છે. જેમ કે બતાવ્યું છે કુંભારનો ચાકડો, બરાબર છે. પછી સીલિંગ ફેન, અહીંયા જોઈ શકાય છે કે સીલિંગ ફેન જે આપણું હોય છે એ અહીંયા ચોક્કસ અક્ષ છે, વચ્ચે આવી એક અક્ષ હોય છે, બરાબર છે. તો એની અનુલક્ષીને એની આસપાસ ગતિ કરતો હોય છે. એવું જ કુંભારનો ચાકડો જે હોય છે એ પણ વચ્ચે અહીં આપણે જોઈ શકાય છે કે એવી રીતે આમ કોઈ એક અક્ષને અનુલક્ષીને એની આસપાસ ગતિ કરતો હોય છે. તો આ પ્રકારની ગતિને ચાક ગતિ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજી એક ગતિ છે શુદ્ધ સ્થળાંતર ગતિ, તો ટ્રાન્સલેશનલ મોશન. એમાં પદાર્થનો દરેક કણ કોઈ પણ ક્ષણે સમાન વેગ ધરાવે છે. અહીંયા એક ઢળતા એક ઢાળ પર એક બ્લોક છે, બરાબર છે, એ આવી રીતે નીચે તરફ ગતિ કરે છે. તો જેમ પદાર્થ ગતિ કરે છે એમ એની સાથે સાથે એના કણો છે એ પણ એની સાથે જ ગતિ કરતા હશે અને બંને સમાન વેગ ધરાવતા હશે. તો એવી ગતિને ટ્રાન્સલેશન મોશન કહેવામાં આવે છે. ત્યાર પછી છે રોલિંગ ગતિ. તો રોલિંગ મોશનમાં જેમ કે અહીંયા બતાવેલું છે, બરાબર, એક નળાકાર છે. તો નળાકારનો આ તરફનો ભાગ બતાવેલ છે. તો નળાકાર છે એ એક ઢાળ પર ગતિ કરી રહ્યો છે. તો આ પ્રકારની ગતિમાં પદાર્થના બધા જ કણો કોઈ એક ક્ષણે એક જ વેગથી ગતિ કરતા હોતા નથી. આગળ આપણે ટ્રાન્સલેશનમાં જોયું કે પદાર્થ અને કણોના વેગ સમાન હોય છે, પણ અહીંયા એવું નથી હોતું. પદાર્થના કણોનો વેગ પદાર્થ કરતા અલગ હોઈ શકે છે. તો એવા પ્રકારની ગતિને રોલિંગ મોશન કહેવામાં આવે છે. ત્યાર પછી છે પ્રેસેશન મોશન, ઘૂર્ણન એને કહેવામાં આવે છે. તો આ પ્રકારની ગતિમાં પદાર્થની ગતિ સાથે સાથે પદાર્થનો અક્ષ પણ ગતિ કરતો હોય છે, બરાબર છે. જેમ કે અહીંયા જોઈ શકાય છે કે ભમરડો અને પેડેસ્ટલ ફેન. તો ભમરડામાં આપણે જોઈએ છીએ કે ભમરડો પોતે તો ગતિ કરતો જ હોય છે, પણ એનો અક્ષ પણ અહીંયા તમને બે પ્રકારની ગતિ જોવા મળશે, એક ચાક ગતિ અને પછી ભમરડો આમ ડોલતો પણ હોય છે, બરાબર છે. તો એ પ્રકારની ગતિને પ્રેસેશન મોશન કહેવામાં આવે છે. એવું જ પેડેસ્ટલ ફેન જે હોય છે, બરાબર છે, એમાં પણ જોવા મળે છે. તો એ ગતિને પણ પ્રેસેશન મોશન કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈશું સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર. તો દ્રવ્યમાન કેન્દ્રને આપણે આવી રીતે વ્યાખ્યાયિત કરીશું. અહીંયા એક ફિગર બતાવેલી છે. તો આ છે ઉગમ બિંદુ છે. અહીંયા બે પદાર્થો છે, એમના દળ m1 અને દળ m2 છે. તો આ જે m1 દળ છે એનું O થી અંતર x1 છે અને m2 નું O થી અંતર x2 છે. તો અહીંયા આપણે દ્રવ્યમાન કેન્દ્રને C લઈશું. તો સી એ દ્રવ્યમાન કેન્દ્ર છે અને એને એવી રીતે વ્યાખ્યાયિત કરી, સી એવું બિંદુ હશે, બરાબર, કે જે O થી x અંતર પર છે. તો x જે છે, બરાબર, અહીંયાથી અંતર છે x. તો x ને આપણે આવી રીતે લખી શકીએ, m1 x1 પ્લસ m2 x2 અપોન m1 પ્લસ m2. તો આ જે x છે એ દ્રવ્યમાન કેન્દ્ર સી છે, બરાબર. સી એ શું છે? m1 અને m2 દ્રવ્યમાન કેન્દ્ર છે અને એનું સ્થાન દર્શાવે છે. x એ શું છે? દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન દર્શાવે છે, એવું કહી શકાય. હવે જો આપણી પાસે n કણોનું બનેલું તંત્ર હોય, m1 m2 so on mn, બરાબર, એવા n કણોનું બનેલું તંત્ર હોય,
તો એના માટે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આવી રીતે આપી શકાય m1x1 + m2x2 + m3x3 + so on mn upon m1 + m2 + m3 so on mn. પછી અહીંયા ઉપર બધાનો સરવાળો કરવાનો છે, એટલે કે સિગ્મા એમાં xi upon નીચે ખાલી m જ આવે છે, એટલે કે સરવાળો સિગ્મા mi એવું લખી શકાય. ત્યાર પછી કણોના તંત્રનું રેખીય વેગમાન. તો રેખીય વેગમાનના સૂત્ર આપણે આગળ ભણી ગયા છે, એ છે p = mv. હવે ન્યૂટનના બીજા નિયમ પરથી આપણને મળે છે F = ma પરથી આપણને મળે છે dp/dt. તો જો આપણે n કણોનું તંત્ર લઈએ, બરાબર, કે એમના દ્રવ્યમાન અનુક્રમે m1 m2 m3 so on mn હોય, અને એના વેગો અનુક્રમે એ કણો જે છે એના વેગો અનુક્રમે v1 v2 v3 so on v1 હોય, તો આપણે લઈ શકીએ કે પ્રથમ કણનું રેખીય વેગમાન m1 v1 થાય, એવું જ દ્વિતીય કણનું રેખીય વેગમાન m2 v2 થાય, પછી તૃતીયનું m3 v3 so on n માનું mn vn એવું થાય. તો આ જે તંત્ર છે n કણનું, એના માટે રેખીય વેગમાન p બરાબર આવી રીતે આપી શકાય, p1 + p2 + so on pn. અને એનું પછી આપણે આમ લખી શકીએ m1 m1 + m2 v2 + m3 v3 so on mn pn. ત્યાર પછી આ જે સમીકરણ છે એને આપણે p = mv સાથે સરખાવીએ છીએ, બરાબર. તો કણોના તંત્રનું કુલ વેગમાન એ તંત્રના કુલ દ્રવ્યમાન અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણનફળ સમાન હોય છે, એવું કહી શકાય. તો અહીંયા વેગમાન, કુલ વેગમાન શું દર્શાવે છે? તો દ્રવ્યમાન બરાબર n, અને v એ શું છે? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. તો એ બંનેનો ગુણાકાર કરવાથી, ગુણનફળ એટલે કે ગુણાકાર કરવાથી જે મળે છે એને કણોના તંત્રનું કુલ વેગમાન કહેવામાં આવે છે. ત્યાર પછી અહીંયા p = mv મૂકીશું, બરાબર. અહીંયા dp/dt આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ વાપર્યો છે, તો p = mv મૂકીશું, આ જે છે તે. પછી m છે અચળ છે, એટલે બહાર લઈ લઈશું અને વિકલનની, તો dv/dt થશે. પછી dv/dt છે પ્રવેગ છે, એટલે એને આપણે લખીશું ma. તો આપણને મળશે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ F = dp/dt = ma. ત્યાર પછી dp/dt ને F એક્સટર્નલ, બરાબર, એવું કહેવામાં આવે છે, એટલે કે એ કણના તંત્રને લાગુ પડતું ન્યૂટનના બીજા નિયમનું કથન છે, જે અહીંયા આપણને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મળે છે. પછી ધારીશું કે જો કણના તંત્ર પર લાગતું કુલ બાહ્ય બળ F એક્સટર્નલ જે છે એ 0 છે, તો dp/dt પછી 0 થશે, બરાબર છે. તો 0 છે dp/dt, એટલે કે p નું વિકલન 0 છે, એટલે શું કહી શકાય કે p અચળ છે, બરાબર. કેમ કે આપણને આગળ ભણી ગયા છે વિકલનમાં કે અચળનું વિકલન 0 થાય છે, એટલા માટે એ કહી શકાય કે dp/dt = 0, તો p આપણને છે એ અચળ આવશે. એટલે કે અહીંયા અચળ છે અને n છે કે કુલ રેખીય વેગમાન છે તંત્રનું અચળ રહે છે, તો અહીંયા રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે, એવું કહી શકાય. ત્યાર પછી આપણે જોઈશું બે સદિશોનો સદિશ ગુણાકાર. આપણે આગળ અદિશ ગુણાકાર જોયો હતો, બરાબર. તો હવે આપણે સદિશ ગુણાકાર જોઈશું. તો બે સદિશો a અને b નો સદિશ ગુણાકાર આવી રીતે આપી શકાય, a × b = ab sin θ. ત્યાર પછી a × b ને b - b × a, બરાબર. આપણે ડાયરેક્ટ a.b માં = b.a ડાયરેક્ટ લખતા હતા, પણ અહીંયા એવું નથી લખી શકાતું. જો આપણે a × b ને b × a લખવું હોય તો અહીંયા માઇનસ કરવા પડે છે. ત્યાર પછી અદિશ અને સદિશ, અદિશ જેવી રીતે આ નિયમોનું પાલન કરે છે, વિભાજનના નિયમ a.b + c પછી જે ગણિતના નિયમોમાં પણ આવે છે, એવા જ નિયમો સદિશો પણ એનું પાલન કરે છે, વિભાજનના નિયમો. ત્યાર પછી આપણે બીજી અગત્યની વસ્તુ જોઈશું કે એકમ સદિશો માટે આપણને ખબર છે કે i છે x દિશાવાળો એકમ સદિશ છે, બરાબર. જે છે y દિશાવાળો એકમ સદિશ છે, અને k છે z દિશાવાળો એકમ સદિશ છે. તો જો i નો i સાથે સદિશ ગુણાકાર, j નો j સાથે સદિશ ગુણાકાર અને k નો k સાથે સદિશ ગુણાકાર 0 આવે છે. એવું જ i × j = k caret, j × k = i caret અને k × i = j caret. તેમજ
જી ક્રોસ આઈ ઇક્વલ ટુ માઇનસ કે કેરેટ ઊંધું આપણે હવે કરવાનું છે એનું કે ક્રોસ જે ઇક્વલ ટુ માઇનસ આઈ કેરેટ અને આઈ ક્રોસ કે ઇક્વલ ટુ માઇનસ જે કેરેટ. આ બધી જ આઈડેન્ટિટી છે એ આપણે યાદ રાખવાની છે. પછી એ ક્રોસ બી છે એની નિશ્ચિત સ્વરૂપમાં આ જે છે આવી રીતે લાઈન કરી છે એની નિશ્ચિત કહેવામાં આવે છે મેથ્સમાં. તો એની નિશ્ચિત સ્વરૂપમાં આવી રીતે લખી શકાય. ઉપર છે આપણે ત્રણ જે છે આપણા એકમ સદીશો આઈ જે કેરેટ લખવાના છે. પછી અહીંયા એના ઘટક સદીશો ax ay az અને બીના ઘટક સદીશો bx by bz આવી રીતે લખવાનું છે. પછી આપણે નિશ્ચય છે એને આવી રીતે સોલ્વ કરવાનો છે. બરાબર, એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું કે આપણે બે સદીશો આપેલા છે a ઇક્વલ્સ ટુ 3i કેરેટ માઇનસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ અને b ઇક્વલ્સ ટુ માઇનસ 2i કેરેટ પ્લસ j કેરેટ માઇનસ 3 કેરેટ. બરાબર છે. તો a ડોટ બી છે તો અહીંયા આપણે લાસ્ટ ટાઈમ મેળવ્યું હતું ડોટ કરવામાં એ રીતે કરવાનું છે. તો આપણને ખબર છે કે આઈ ડોટ જે અને જે ડોટ કે શૂન્ય થાય છે. બરાબર, અને આઈ ડોટ એ માત્ર 1 થાય છે. એવું જે ડોટ જે 1 થાય છે જે બીજા સાથે અદિશ ગુણાકાર શૂન્ય થાય છે. તો 3 અને 2 એટલે -6. બરાબર, પછી આનું આની સાથે કરીશું. પહેલા પદ પહેલા પદ સાથે પહેલા પદ બીજા પદ સાથે 0 આવશે. પહેલા પદ ત્રીજા પદ સાથે પણ 0 આવશે કેમ કે આઈ અને કે નો અદિશ ગુણાકાર શૂન્ય થશે. પછી એટલે જેનો જેની સાથે જ થશે કેનો કેની સાથે જ થશે. તો જેનો જેની સાથે થશે તો -4. પછી કેનો કેની સાથે થશે તો -3. એવી રીતે અહીં આવશે -15 અને -25. પછી ક્રોસ કરવા માટે અહીં આપણે આવું કરવાનું છે. પહેલા આઈ કેરેટ મૂકી લેવાનો છે. પછી આ બેનો ગુણાકાર માઇનસ આનો ગુણાકાર. બરાબર છે. એટલે આપણે કરવાનું છે 4 ગુણ્યા 3 માઇનસ માઇનસ પ્લસ એટલે કે આઈ મૂકવાનો છે. પછી એની સાથે ગુણાકારમાં 4 તારી 12 -5. પછી વચ્ચે વાળું જે હોય છે અહીંયા એ હંમેશા માઇનસ લખાય છે. તો 12 - 5 આવશે 7i કેરેટ. પછી જે કેરેટ છે વચ્ચે વાળું છે પદ એ હંમેશા માઇનસ મુકાય છે. એ આપણે નિશ્ચય પર ધ્યાન રાખવાનું છે. તો પછી મુકાશે માઇનસ છે. તો જેની સાથે છે એની નીચે વાળા પદો નહીં આવે તો આવશે 3 × 3 -9. બરાબર, આટલા આવશે 3 - 3 -2 અને 5. ઓકે, જેમ આપણે આઈમાં એની નીચે વાર નતા લીધા -4 -3 -1 અને 5 એ રીતે લેવાનું છે. તો જેમાં એની નીચે વાર નથી લેવાના તો લેવાના છે 3 -3 -2 અને 5. તો જેની સાથે ગુણાકારમાં 3 × 3 -9 માઇનસ વચમાં માઇનસ તો આવશે જ. 4 × 8 માઇનસ પ્લસ થશે તો આવશે 9 - 8. બરાબર, તો 9 - 8 થશે 1 અને વચ્ચે મેં તમને કહ્યું તેમ જે તો માઇનસ જ રહેશે એટલે આવશે -j કેરેટ. પછી 5 સાથે તો કે કેરેટ સાથે તો કે કેરેટ સાથે આને નીચે વાર નથી લેવાના તો આવશે 3 -4 -2 અને 1. એનો હવે ક્રોસ ગુણાકાર કરીને વચમાં માઇનસ નિશાની મૂકીને પછી આ સાઈડનો ક્રોસ ગુણાકાર કરવાનો છે. આમ બરાબર, તો કે કેરેટની સાથે આવશે 3 માઇનસ 2 × 4 બંને માઇનસ એટલે પ્લસ તો આવશે 3. બરાબર છે, 3 × 3 એટલે 3. પછી માઇનસ પછી 2 × 4 પર માઇનસ વાળા છે એટલે પ્લસ તો 3 - 8 બરાબર આવશે. તો 3 - 8 થશે -5 કે કેરેટ. તો એકલો જ બી છે આપણને આવી રીતે મળી શકે. એ નિશ્ચય છે એને આપણે આવી રીતે ઉકેલવાનું છે. ત્યાર પછી કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ. તો એ જે છે એ રેખીય વેગને આપણે v વડે દર્શાવીએ છીએ અને કોણીય વેગને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ. તો કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ છે v = ઓમેગા ક્રોસ r. આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. એ આપણે વારંવાર ઉપયોગમાં લેવાનું છે એટલા માટે. ત્યાર પછી કોણીય પ્રવેગ ને આલ્ફા વડે, જેમ આપણે રેખીય પ્રવેગ a છે એને આપણે લખીએ છીએ dv/dt. બરાબર, dv/dt v નો t સાપેક્ષ વિકલન. એવું કોણીય પ્રવેગને લખાય છે આલ્ફા = d⍵/dt. તો એમાં ઓમેગા છે કોણીય વેગ. ત્યાર પછી બળની ચાક માત્રા એને ટોર્ક પણ કહેવામાં આવે છે અને એને બળયુગ્મ પણ કહેવામાં આવે છે. તો ચાક ગતિમાં બળને સમતુલ્ય ભૌતિક રાશિ બળની ચાક માત્રા છે
એને ટોર્ક અથવા તો બળયુગ્મ, જેમ આપણે જો રેખીય ગતિમાં આપણે બળ લઈએ છીએ, બરાબર, તો એમ આપણે ચાક ગતિમાં જે બળ આવે છે એ બળને આપણે ટોર્ક કહીશું. તો જ્યારે પણ ચાક ગતિ આવે છે ત્યારે આપણે બળ નહીં કહીએ, પણ ચાક ગતિમાં અનુભવાતા કે એપ્લાય કરવામાં આવતા બળને આપણે ટોર્ક કહીશું. તો આપણે કોઈ એક કણ માટે અહીંયા ટોર્ક મેળવીશું. તો કોઈ એક કણ, ધારો કે આપણે ત્રિપરિમાણમાં વિચારીશું, તો અહીંયા ઝેડ, વાય અને એક્સ ત્રણે યામાક્ષો દોરેલા છે. અહીંયા ઉગમ બિંદુ છે. પછી આપણે ધારીશું કે કોઈ બિંદુ, કોઈ કણ છે અહીંયા આવેલો છે, બરાબર છે, તો એ બિંદુ પી આગળ આવેલો છે. તો અહીંયા આપણે ઓ થી પી ને જોડતી એક રેખા દોરીશું, એને આપણે સ્થાન સદિશ કહીએ છીએ, બરાબર. ઓપી ને આપણે એ કણને દર્શાવતો સ્થાન સદિશ કહીએ છીએ અને એને આર વડે દર્શાવીશું. ત્યાર પછી અહીંયા આ કણ પર ધારો કે એફ બળ લાગી રહ્યું છે, એ આ દિશામાં છે. તો અહીંયા જોઈ શકાય છે કે સ્થાન સદિશ આર, જે આની દિશા આર છે અને એફ ની દિશા આર છે, એની વચ્ચે કોઈ ખૂણો બન્યો છે થીટા. તો અહીંયા ટોર્ક જે છે આ કણ પર લાગતું ટોર્ક આમ આપી શકાય, તો ઇક્વલ ટુ આર ક્રોસ એફ. પછી આપણે જેમ એ ક્રોસ બી ને આગળ બતાવ્યું તેમ એ બી સાઇન થીટા લખાય છે, તેમ ટોર્ક બરાબર લખાશે આર એફ સાઇન થીટા. હવે જો અહીંયાથી ટોર્ક ત્યારે શૂન્ય હશે, તો જ્યારે આર શૂન્ય હશે, એફ શૂન્ય હશે અથવા તો સાઇન 0, આ ત્રણમાંથી કોઈ પણ એક રાશિ, કોઈ પણ એક પદ જો શૂન્ય હશે તો ટોર્ક શૂન્ય થશે. તો હવે સાઇન થીટા, તો થીટા ક્યારે સાઇન 0 થાય, તો સાઇન 0 થીટા બરાબર 0 હોય ત્યારે સાઇન 0 0 થાય છે અને સાઇન છે એ 180 માટે પણ 0 થાય છે. તો થીટા ઇક્વલ 0 અને થીટા ઇક્વલ 180 માટે પણ ટોર્ક શૂન્ય થશે. ત્યાર પછી ટોર્કનું જે પરિમાણ છે એ m1 l2 t-2 છે. એના પરિમાણો જે છે એ કાર્ય અને ઉર્જાના જેવા જ છે, પણ એ રાશિ છે કાર્યથી ખૂબ જ અલગ રાશિ છે. એ સદિશ રાશિ છે અને કાર્ય એ અદિશ રાશિ છે. બંને ચાક માત્રાનો એસઆઈ એકમ જેવું ટોર્કનો એસઆઈ એકમ છે ન્યૂટન ઇન્ટુ મીટર. ત્યાર પછી આપણે આગળ જોઈશું કે આપણે જેમ શુદ્ધ ચાક ગતિમાં, બરાબર છે, જે રાશિઓ જે આપણે ગતિના સમીકરણો મેળવ્યા હતા એવા જ ચાક ગતિના સમીકરણ પણ આપણને મળી શકે છે. તો આપણે શુદ્ધ રેખીય ગતિના સમીકરણ આપણે આવા મેળવ્યા હતા આગળ, v ઇક્વલ્સ ટુ v નોટ પ્લસ a થી x ઇક્વલ્સ ટુ x નોટ પ્લસ v નોટ t પ્લસ 1/2 at સ્ક્વેર અને v સ્ક્વેર ઇક્વલ ટુ v નોટ સ્ક્વેર પ્લસ 2a ઇન્ટુ x માઇનસ x નોટ. બરાબર, આવા ત્રણ ઇક્વેશન આપણે ગતિના સમીકરણો મેળવ્યા હતા. તો એ જ વસ્તુ આપણે રેખીય ગતિના જે હતા એવા જ આપણે ચાક ગતિના સમીકરણો પણ મેળવી શકીએ. તો એમાં આપણે આવી રીતે એને લખીશું. v ની જગ્યાએ આપણે ઓમેગા લખવાનું છે. ઓમેગા શું છે? કોણીય વેગ છે, બરાબર છે. પછી સ્થાનાંતરની જગ્યાએ આપણે થીટા લખવાનું છે અને પ્રવેગની જગ્યાએ આપણે આલ્ફા લખવાનું છે, જે આપણે આગળ વ્યાખ્યાયિત કરી ચૂક્યા છે. આલ્ફા એ કોણીય પ્રવેગ છે. તો આપણે ચાક ગતિના આ સમીકરણો મળશે. ઓમેગા ઇક્વલ્સ ટુ ઓમેગા નોટ પ્લસ આલ્ફા ટી, થીટા એ સ્થાનાંતર છે, તો થીટા ઇક્વલ્સ ટુ થીટા નોટ પ્લસ ઓમેગા નોટ ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર અને ઓમેગા સ્ક્વેર ઇક્વલ્સ ટુ ઓમેગા નોટ સ્ક્વેર પ્લસ 2 આલ્ફા ઇન્ટુ થીટા માઇનસ થીટા નોટ. આ છે ચાક શુદ્ધ રેખીય ગતિના ચાક ગતિના શુદ્ધ ચાક ગતિના સમીકરણો છે. ત્યાર પછી આપણે ઉદાહરણ 7.14 જોઈશું. તો 7.14 માં કહ્યું છે કે એક બોટલના પડદાની કોણીય ઝડપ, બરાબર છે. હવે કોણીય ઝડપને આપણે શું કહીશું? વેગ જે છે, કોણીય વેગ, બરાબર, એ કોણીય ઝડપ છે, એટલે કે એને આપણે કહીએ છીએ ઓમેગા. ઓકે, તો એ 1 સેકન્ડમાં 1200 RPM થી 3120, બરાબર, 3120 RPM સુધી વધે છે. તો કોણીય વેગ નિર્મિત છે એમ ધારતા એનો કોણીય પ્રવેગ કેટલો હશે? આપણે ધારવાનું છે કે એનો કોણીય પ્રવેગ નિર્મિત છે અને એ નિર્મિત છે તો એ કેટલો છે, બરાબર છે, એ આપણે શોધવાનું છે. અને બીજામાં કહ્યું છે કે આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ કરે છે, તો પરિભ્રમણની સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલા તો આપણે ઓમેગા ઇક્વલ્સ ટુ ઓમેગા નોટ પ્લસ આલ્ફા ટી નો ઉપયોગ કરીશું.
એ માટે પહેલા તો આપણે ઓમેગા નોટ શોધીશું, બરાબર છે. તો ઓમેગા નોટ શોધવા માટે, ઓમેગા 0 શોધવા માટે આપણે ઓમેગા 0 એ શું છે, તો કે રેડિયન પર સેકન્ડમાં પ્રારંભિક કોણીય ઝડપ છે. તો પ્રારંભિક કોણીય ઝડપ છે એને હું પહેલા તો રેડિયન પર સેકન્ડમાં અહીંયા ફેરવીશું. તો એ સ્ટાર્ટિંગમાં આપી છે ઓમેગા નોટ, એટલે કે જે પ્રારંભિક છે એ, બરાબર. અને પછી અંતિમ છે એ આપણે લઈશું 31,3120. ઓમેગા નોટ છે પ્રારંભિક છે એને આપણે લઈશું 1200, બરાબર. પ્રારંભિક આટલી છે અને પછી અંતમાં આટલી બને છે. તો પ્રારંભિક છે એને આપણે લઈશું 2π ગુણ્યા જેટલી છે આપેલી છે એટલી 1200 ભાગ્યા એને આપણે 60 સેકન્ડ પર મિનિટ વડે ભાગવા પડશે. તો 2π ગુણ્યા 1200 ભાગ્યા 60, તો આપણને મળશે 45 રેડિયન પર સેકન્ડ. ત્યાર પછી એવું જ આપણે અંતિમ જે છે એના માટે 3120 માટે કરીશું. તો 2π ઇન્ટુ 312 અહીંયા જેમ કર્યું છે તેમ જ, તો એ આપણને મળશે આટલા 105 રેડિયન પર સેકન્ડ. ત્યાર પછી આપણે કોણીય પ્રવેગ છે, બરાબર. તો અહીંયા આપણે સૂત્ર લખ્યા હતા અહીંયાથી, ઓમેગા ઇક્વલ્સ ટુ ઓમેગા નોટ પ્લસ આલ્ફા ટી માંથી આલ્ફાને સૂત્ર કરતા બનાવવાનું છે, કેમ કે આપણે કોણીય પ્રવેગ શોધવો છે. તો આલ્ફાનું સૂત્ર કરતા બનાવીશું તો આપણને મળશે ઓમેગા માઇનસ ઓમેગા નોટ ટી. હવે ઓમેગા નોટ અને ઓમેગાના સૂત્ર તો સોરી એની કિંમત આપણી પાસે છે, બરાબર. એટલે એને આપણે મૂકી દઈશું આમાં. તો એ આપણને મળશે અંદરનો કોણીય પ્રવેગ 45 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. ત્યાર પછી સેકન્ડમાં એને પૂછ્યું છે કે ટી સમયમાં કોણીય સ્થાનાંતર. તો કોણીય સ્થાનાંતર એ થીટા છે, બરાબર. એક્સ છે જે એ ગતિના સમીકરણમાં રેખીય સ્થાનાંતર છે, જ્યારે થીટા છે કોણીય સ્થાનાંતર છે. તો એ છે આ સૂત્ર પરથી મળે ઓમેગા નોટ ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. ઓમેગા નોટ ટી આપણે શોધી ચૂક્યા છે 45 × 16, બરાબર છે. 16 છે અને સેકન્ડ છે. પછી 1/2 આલ્ફા જે છે આપણને મળ્યો છે તે 45, બરાબર. અને ટી સ્ક્વેર છે 16 સ્ક્વેર ફરીથી. પછી અહીંયા આપણને સાદુરૂપ મળશે 6.05 પ્લસ અહીંયા મળશે 512π, ટોટલ થશે 11525 રેડિયન. તો આપણને પરિભ્રમણની સંખ્યા મળશે 11525/2π, કેમ કે રેડિયન છે તેને પાઈ વડે ભાગવું પડે. પરિભ્રમણ શોધવું હોય તો એને 2π વડે ભાગવું પડે, તો આપણને મળશે પરિભ્રમણની સંખ્યા 576, 576. ત્યાર પછી આવે છે ઘબરતી ગતિ. રોજિંદા જીવનમાં જોવા મળતી બહુ સામાન્ય ગતિઓમાંની એક છે ગબડતા પદાર્થની ગતિ છે, બરાબર છે. જો ગબડતા પદાર્થમાં આપણે કોઈ પદાર્થ છે એ લક્ષ્યા કે સંખ્યા વગર ગતિ કરતો હોય છે, આપણે ધ્યાનમાં રાખીશું. તો ગબડતી ગતિ જે છે એ ચાક ગતિ અને સ્થાનાંતરણ ગતિનું સંયોજન છે, એટલે કે સુરેખ ગતિ અને ચાક ગતિનું સંયોજન કોણ છે? ગબડતી ગતિ, રોલિંગ મોશન છે. તો હવે આપણે ગબડતી ગતિની ગતિ ઉર્જા વિશે ચર્ચા કરીશું. તો ગબડતા પદાર્થની ગતિ ઉર્જાને બે ભાગમાં વહેંચી શકાય. પહેલા તો સ્થાનાંતરની ગતિ ઉર્જા અને બીજું છે ભ્રમણની ગતિ ઉર્જા, બરાબર છે. તો સ્થાનાંતરની ગતિ ઉર્જાને કહેવાય એ આપણને ખબર છે કે =1/2 mv², બરાબર. અને વ્યાપક રીતે કણના તંત્ર માટે એ લખાય mv²/2. અને ચાક ગતિની ગતિ ઉર્જા છે આપણને લખી શકાશે ચાક ગતિ માટે k' = I⍵²/2. તો ગબડતી ગતિની ગતિ ઉર્જા આપણને આવી રીતે મળશે k = 1/2 I⍵² + 1/2 mv². vcm છે શું છે? એના વેગનું દ્રવ્યમાન કેન્દ્ર છે, બરાબર. તો અહીં આપણે આગળ જોયું કે ગબડતી ગતિ એ કઈ બે ગતિઓનું સંયોજન છે? એક સુરેખ ગતિ અને એક છે ચાક ગતિ. તો સુરેખ ગતિમાં આપણે જો સામાન્ય જે ઇક્વેશનો આવે છે v વાળા, બરાબર, x વાળા. તો અહીંયા ગતિ ઉર્જા માટે લેવાનું છે 1/2 mvcm². અને આ જે છે ચાક ગતિ માટે છે, તો આપણે અહીંયા
ચાક ગતિ જ્યારે વિચારવામાં આવે છે ત્યારે આપણે આઈ જે છે એ મોમેન્ટ ઓફ ઇનર્સ છે, ઝડપની ચાક માત્રા, એની આપણે પિક્ચરમાં લઈશું. અને આપણે પિક્ચરમાં લઈશું તો એ લખાશે 1/2 I ઓમેગા સ્ક્વેર. તો અહીંયા I ઇક્વલ્સ ટુ છે, પછી આપણે લખીશું એમ કે સ્ક્વેર, જ્યાં કે છે પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા છે અને VCM છે આપણે R ઓમેગા મૂકીશું. તો આપણને અહીંયા મળશે કે ઇક્વલ્સ ટુ જે છે પહેલા આપણે એને સોલ્વ કરી દઈશું. 1/2 M K સ્ક્વેર VCM સ્ક્વેર અપોન R પ્લસ 1/2 M VCM સ્ક્વેર. તો હવે જો એમાં આ જે કિંમતો છે કે ની એ આપણે આમાં મૂકી છે અને VCM ની કિંમત મૂકી છે. જો હવે આમાં 1/2 M કોમન છે, 1/2 કોમન છે અને VCM સ્ક્વેર કોમન છે, તો એ થઈ જશે K ઇક્વલ્સ ટુ 1/2 M VCM સ્ક્વેર ઇન્ટુ 1 પ્લસ K સ્ક્વેર અપોન R સ્ક્વેર. તો એવું કહી શકાય કે કોઈ પણ ગવર્તા પદાર્થ જે છે, જેમ કે તકતી છે, નળાકાર છે, વલય છે કે ગોળા છે, તો આ સમીકરણને કોઈ પણ ગવર્તા પદાર્થ પર લાગુ પડી શકે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 8 જોઈશું. થેન્ક યુ.